નમસ્કાર મિત્રો, આજે આપણે સાપેક્ષ ગતિની ચર્ચામાં એક અલગ પ્રકારના દાખલાઓની ચર્ચા કરવાના છીએ, જે છે રિવર બોટના દાખલા. ટૂંકમાં કોઈ નદી આપેલી હોય અને નદીની અંદર કોઈ બોટ છે એ તરવાનો પ્રયત્ન કરી રહી હોય, તો એના આધારિત તમને પ્રશ્નો પૂછેલા હોય અને એના જવાબ કઈ રીતે આપણે મેળવી શકીએ એ જોવાનું છે. આ ઉપરાંત ઘણી વખત બોટની જગ્યાએ તમને સ્વિમર પણ આપ્યો હોય, ટૂંકમાં નદી હોય એની અંદર કોઈ તરવૈયો તરવાનો પ્રયત્ન કરતો હોય અને એના આધારિત તમને પ્રશ્નો પૂછેલા હોય, તો એ કઈ રીતે સોલ્વ કરી શકાય એ આપણે આજે ચર્ચા કરીશું. તો આપણે શરૂઆત કરીએ એના માટે તમે આકૃતિ જુઓ. આકૃતિમાં મેં તમને એક નદી દર્શાવેલી છે, બરાબર છે. આ નદીની અંદર જ્યારે કોઈ બોટ છે તરવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારના આપણે જુદા જુદા કિસ્સાઓની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ જુઓ કે નદી છે જમણી બાજુ તરી રહી છે, ટૂંકમાં વેલોસિટી ઓફ રિવર ક્યાં છે? જમણી સાઈડ, બરાબર. હવે હું તમને એવું કહું છું કે કોઈ બોટ છે, બોટ એને A થી B બિંદુ સુધી એ તરવાનો પ્રયત્ન કરી રહી છે. શું કરી રહી છે? A થી B સુધી તરવાનો પ્રયત્ન કરી રહી છે. ટૂંકમાં બોટને આપણે પાણીમાં નાખી અને A થી B સુધી આપણે જવા માંગીએ છીએ, પણ નદીનો પ્રવાહ જમણી બાજુ છે એટલે બોટ સીધી જવાને બદલે ક્યાં જશે? ધીમે ધીમે ત્રાસી જતી B બિંદુ સુધી પહોંચવાને બદલે C બિંદુ પાસે પહોંચશે. ફરીથી રિપીટ કરું, નદી છે જમણી તરફ વહી રહી છે, બરાબર. કોઈ બોટ છે એ A થી B સુધી તરવાનો પ્રયત્ન કરી રહી છે, તો એને જવું છે A થી B, પણ જેવી નદીમાં દાખલ થશે એટલે શું થશે? નદીના પ્રવાહને કારણે એ બોટ છે ધીમે ધીમે જમણી બાજુ ફંટાશે અને B બિંદુ સુધી પહોંચવાને બદલે ક્યાં પહોંચી જશે? C બિંદુ પાસે, કારણ કે નદીનો પ્રવાહ ચાલુ છે. ખ્યાલ આવે છે? તો એવા સંજોગોમાં આ જે આપણને A થી C સુધીની જે દિશા મળે છે એને આપણે કહીશું બોટનો વેગ. ખરેખર બોટ જે માર્ગે ગઈ છે એ ગતિની દિશા અથવા એ વેગ એટલે બોટનો વેગ, અને બોટ જે માર્ગે જવા માંગતી હતી એને કહીશું આપણે બોટનો નદીની સાપેક્ષે વેગ એટલે બોટનો રિવરની સાપેક્ષે વેગ. આ વસ્તુ સમજ પડી? બરાબર. ફરીથી રિપીટ કરું છું કે બોટને જવું છે A થી B, પણ નદીના પ્રવાહને કારણે ફંટાઈને ક્યાં જતી રહેશે? C બિંદુ પાસે. તો A થી C સુધીની જે દિશા છે અથવા A થી C ની દિશામાંનો જે વેગ છે એને આપણે કહીશું વેલોસિટી ઓફ બોટ, એટલે કે બોટનો વેગ. જે એકચ્યુઅલ વેગ છે એનો એ દિશામાં બોટે ગતિ કરી ને, નદીના પ્રવાહને કારણે એ દિશામાં એ ગઈ બોટ, તો એ બોટનો વેગ થયો. અને નદીને ખરેખર જવું ક્યાં હતું? એ પ્રયત્ન ક્યાં કરી રહી હતી? તો કે A થી B સુધી જવા. તો એ દિશામાંનો જે વેગ છે એને આપણે કહીશું વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર, એટલે બોટનો નદીની સાપેક્ષે વેગ. અને નદીનો વેગ તો ઈઝી છે, તો જમણી બાજુ જ છે. એટલે આ બંનેમાં કન્ફ્યુઝ ન થતા, બોટ એકચ્યુઅલી જે દિશામાં જઈ રહી છે, બરાબર, ખરેખર જે દિશામાં પહોંચવાની છે એ દિશાને આપણે કહીશું બોટનો વેગ, અને એની સિવાયની ટૂંકમાં બોટ જે દિશામાં જવાનો પ્રયત્ન કરતી હતી, ખરેખર જઈ નથી શકતી ત્યાં પ્રયત્ન કરતી હતી, બરાબર, તો જે દિશામાં એનો પ્રયત્ન થતો હતો એને આપણે કહીશું બોટનો નદીની સાપેક્ષે વેગ. ખ્યાલ આવે છે? તો આ સદિશો ખ્યાલ આવે છે ને તમને? આ નદીના વેગનો સદિશ, આ જો નદીના વેગનો સદિશ હોય તો એને સમાંતર નદીના વેગનો સદિશ હોય. આ બોટના વેગનો સદિશ અને આ બોટનો નદીની સાપેક્ષે જે વેગ છે એનો સદિશ. તો તમે જુઓ, આ પહેલો સદિશ, આ બીજો સદિશ, તો આ પરિણામી સદિશ. તો એ વસ્તુ અહીંયા અમે લખી છે કે આકૃતિ પરથી આ VB છે પરિણામી સદિશ બને, તો આ બંને સદિશોનો સરવાળો એટલે કે VR પ્લસ VBR સદિશ સ્વરૂપમાં લખવું પડે. આ વસ્તુ સમજ પડી? ઓકે. તો આના ઉપરથી બોટનો નદીની સાપેક્ષે વેગને કરતા બનાવો તો આ VR ક્યાં આવી જાય? ડાબી બાજુ, એટલે VB તો છે જ, માઇનસ VR થઈ જાય. એમ પણ બોટનો નદીની સાપેક્ષે વેગ એટલે VB માઇનસ VR આપણે જાણીએ જ છીએ, બરાબર. તો આ દરેક બાબતો શું કહેવા માંગે છે એને ખાસ સમજીએ, કારણ કે આના આધારિત દાખલાઓ તમને પરીક્ષામાં જડબલી, નીટ, ગુજકેટમાં પૂછવામાં આવે છે મિત્રો. એટલે દરેક બાબતોને ખાસ સમજજો. VR શું છે? તો કે નદીના પ્રવાહનો વેગ. વેરી ઇઝી, ખૂબ સિમ્પલ રીતે તમે સમજી શકો કે ભાઈ નદી જે દિશામાં વહી રહી છે એ દિશામાં નદીના પ્રવાહનો વેગ હોય, એટલે VR તો તમને ઇઝીલી મળશે. હવે VB અને VBR માં સમજજો. VB શું છે? તો કે જમીન પરથી જોતા બોટનો વેગ. આપણે જમીન ઉપર ઊભા હોઈએ, આ કિસ્સામાં જુઓ જમીન ઉપર ઊભા હોઈએ તો બોટ કઈ દિશામાં જાય? તો A થી C દિશામાં જવાની. બોટને જવું છે A થી B, પણ નદીનો પ્રવાહ ચાલુ છે એટલે એ ફંટાઈને A થી C સુધી જશે. તો જમીન ઉપરથી જોતા બોટનો વેગ કઈ દિશામાં લાગે? તો A થી C દિશામાં, તો એ દિશામાં બોટનો વેગ. સમજ પડી? એટલે જમીન પરથી જોતા બોટનો વેગ, અથવા શું કહેવાય તો કે પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતી દિશામાં વેગ. આ પ્રારંભિક બિંદુ છે, બોટને જવું તો અહીંયા, પણ અંતમાં ઊભી ક્યાં રહેશે? C બિંદુ પાસે. તો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ, આ પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતી દિશાનો જે વેગ છે એને કહેવાય બોટનો વેગ. ખ્યાલ રહેશે? આ તૈયારી કરી રાખજો, બરાબર. ચાલો પછી VBR, તો આને શું કહેવાય? બોટનો
નદીની સાપેક્ષે વેગ અથવા એને કહેવાય બોટના એન્જિનનો વેગ. ઘણીવાર તમને રકમમાં એમ કીધું હોય કે બોટના એન્જિનનો વેગ આટલો છે તો એનો મતલબ કે તમને VBR જ આપેલો છે. એટલે સમજો બોટના એન્જિનનો વેગ અથવા એને શું કહેવાય તો કે બોટ જે બાજુ તરવાની કોશિશ કરે એ જતી નથી. અહીંયા આપણા કિસ્સામાં તરવાની કોશિશ ક્યાં કરતી હતી? એને જવું તો A થી B, તો A થી B દિશામાં એ તરવાની કોશિશ કરે છે તો એ દિશાને કહેવાય બોટનો નદીની સાપેક્ષે વેગ. એને VBR આપણે લેવો પડે. ખ્યાલ આવે છે આ વસ્તુ? એકચ્યુઅલી એ જે દિશામાં જાય છે હે ને, પ્રારંભથી અંતમાં જ્યાં જાય છે એ બોટનો વેગ છે, અને જે દિશામાં એ પ્રયત્ન કરી રહી છે તરવાનો એને આપણે કહીશું બોટનો નદીની સાપેક્ષે વેગ. તો આ ત્રણ બાબતોને ક્લિયર રાખજો. ખાસ કરીને આ VB શું છે અને VBR શું છે. જો આ નહીં આવડે તો દાખલામાં ખૂબ તકલીફ પડવાની. બરાબર, તો આટલી વસ્તુ ક્લિયર થઈ છે. ઓકે, બીજી રીતે સમજવા પ્રયત્ન કરીએ. ધારી લો કે અહીંયા ફરીથી એક નદી આપેલી છે. નદીનો વેગ અહીંયા જુઓ VR દર્શાવેલો છે, વેલોસિટી ઓફ રિવર, એ તો જમણી તરફ જ છે. હવે કોઈ બોટ છે એને A થી B જવું છે, એક્ઝેક્ટ B બિંદુ પાસે જ પહોંચવું છે, તો એ સીધા માર્ગે જશે તો આ ઉપર જેવી પરિસ્થિતિ થશે. ઉપર આવી રીતે સીધા માર્ગે જવા પ્રયત્ન કરે તો ધીમે ધીમે C બિંદુ પાસે પહોંચી જાય. તો એને તો સીધું B પાસે જ પહોંચવું, તો એને શું કરવું પડે તો કે થોડું ત્રાસું નીકળવું પડે. તો ત્રાસું નીકળે તો ધીમે ધીમે નદીના વેગની દિશામાં એ ફંટાય, ધીમે B પાસે પહોંચી શકાય. સમજ આવે છે આ વસ્તુ? ફરીથી રિપીટ કરું, કોઈ બોટ છે અને A થી B સુધી સીધું જવું છે તો એ આવી રીતે જો સીધું જશે તો એ સીધું નહીં જવાય, ત્રાસું નીકળાશે. પણ એને જો એક્ઝેક્ટ B પાસે એક્ઝેક્ટ સીધું જવું છે તો શું કરવું પડે તો કે નદી તો શરૂ છે એટલે થોડુંક ત્રાસું નીકળવું પડે. આ જે શિરોલંબ દિશા છે, ઊભી દિશા, એને એક્ઝેક્ટ ટૂંકમાં નદીને લંબ કહેવાય ને. નદી હોય આ રીતે તો એને લંબ કહેવાય ને. તો એની સાથે અમુક ખૂણે આ બાજુ ડાબી બાજુ નીકળવું પડે તો એ નદીના વેગની સાથે ધીમે આ રીતે થતા B સુધી પહોંચી શકે. તો હવે આ કિસ્સામાં જુઓ, બોટ ખરેખર ગઈ ક્યાં એકચ્યુઅલીમાં તો A થી B ગઈ. તો આ પ્રારંભનું સ્થાન, આ અંતનું સ્થાન. તો પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતી દિશાનો વેગ એટલે VB. તો પ્રારંભથી અંતની દિશાને જોડતો વેગનો જે સદિશ એને VB કહેવાય. સમજાયું? બરાબર. અને બોટ ખરેખર જવા પ્રયત્ન ક્યાં કરતી હતી તો પ્રયત્ન તો એને આ બાજુ કર્યો તો એ VBR છે. આ બાજુ પ્રયત્ન કર્યો ત્યારે એ B સુધી પહોંચીને. ખ્યાલ આવ્યો? તો આ VBR છે અને VR તો છે જ. તો આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે. ચાલો આગળ વધીએ. ઓકે, હવે ખૂબ અગત્યના કન્સેપ્ટ. આ જો બંને બાબતો ક્લિયર થઈ ગઈ હોય તો હવે અગત્યના બે કન્સેપ્ટ છે. ખરેખર એક જ છે પણ મેં બીજો તમારી સમજ માટે કરેલો છે, તો ધ્યાન આપજો અને આને સરખી રીતે નોટ ડાઉન કરવાનો છે. જુઓ, એક નદી આપેલી છે, બરાબર. આ ઉપરનો કિનારો, આ નીચેનો કિનારો અને બંને કાંઠા વચ્ચેનું અંતર છે D. ટૂંકમાં નદીની પહોળાઈ થયા. આ D શું છે? નો ખ્યાલ આવે તો લખી લેજો. D છે નદીની પહોળાઈ છે. હવે કોઈ બોટ છે એ A થી B સુધી જવા પ્રયત્ન કરે છે. જો હું બોલું છું A થી B સુધી જવા પ્રયત્ન કરે છે, બોટ જે બાજુ તરવાની કોશિશ કરે, પ્રયત્ન કરે એને VBR કહેવાનો. તો A થી B સુધીનો વેગનો સદિશ શું થાય? VBR. બરાબર. હવે નદી તો ચાલુ જ છે કઈ બાજુ? જમણી બાજુ. તો આ નદીના વેગનો સદિશ VR, વેલોસિટી ઓફ રિવર. બરાબર. તો A થી B સુધી જવા પ્રયત્ન કરે પણ નદીના પ્રવાહને કારણે ફંટાઈને ક્યાં જશે? C બિંદુ પાસે પહોંચશે. ખ્યાલ આવ્યો? સીધું જવા પ્રયત્ન કરે છે પણ નદીના પ્રવાહને કારણે આ બાજુ ફંટાઈને પહોંચી જશે C બિંદુ પાસે. તો આ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, તો પ્રારંભથી અંત સુધીનો જે વેગનો સદિશ છે એને શું કહેવાય? VB, બોટનો વેગ. આ વસ્તુ સમજ પડી ને? બરાબર. તો તમે જુઓ, નદીને બોટને જવું તું A થી B પણ એ પહોંચી ક્યાં ગઈ? A થી C. તો આ B થી C સુધીનું વધારાનું અંતર કપાયું નદીના પ્રવાહની દિશામાં. ફરીથી રિપીટ કરું છું, બોટને જવું તું A થી B પણ એ પહોંચી ક્યાં ગઈ? નદીના પ્રવાહને કારણે A થી C. બરાબર. તો વધારાનું કેટલું અંતર કપાઈ ગયું? તો આટલું અંતર વધારે કપાઈ ગયું B થી C સુધી. તો આ જે અંતર છે એને કહેવાય ડ્રિફ્ટ. શું કહેવાય મિત્રો? ડ્રિફ્ટ. નદીના પ્રવાહની દિશામાં એ ઘસડાઈને કેટલું સ્થાનાંતર કરે છે એને કહેવાય ડ્રિફ્ટ. X તરીકે દર્શાવેલું B થી C સુધીનું અંતર એટલે ડ્રિફ્ટ. બરાબર. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. તો હવે જોઈએ કે આ ડ્રિફ્ટ X કઈ રીતે શોધી શકાય. તો આ ડ્રિફ્ટ છે એના માટે તમારે સમક્ષિતિજ દિશાનો વેગ લેવાનો. કયો વેગ લેવાનો? સમક્ષિતિજ દિશાનો. કારણ કે ડ્રિફ્ટ B થી C સુધીની ગતિ માટે કયો વેગ કામમાં આવે તો કે નદીના પ્રવાહની દિશાનો. હવે આકૃતિમાં જુઓ, નદીના પ્રવાહની દિશામાં કયો વેગ છે? નદીનો વેગ પોતે જ છે. નદીના પ્રવાહની દિશામાં તો નદી જ છે ને પોતે. તો X બરાબર વેગ ગુણ્યા સમય થાય, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ એટલે નદીનો વેગ. કેમ કે કોના કારણે ગઈ છે તો કે નદીના વેગને કારણે. બરાબર. અને ઇન્ટુ T. T એટલે તો કે આ નદીને ઓળંગવા માટે લાગતો સમય.
સમજો ખાસ આ ડ્રિફ્ટ x એટલે શું એટલે કે b થી c સુધીનું અંતર તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય વેગ કોનો તો કે નદીનો કેમ કે નદીના પ્રવાહની દિશામાં સ્થાનાંતર થાય છે એનું એટલે નદીનો વેગ ગુણ્યા સમય એટલે કયો તો કે આ a થી b સુધી પહોંચવા માટે લાગતો સમય ટૂંકમાં નદીને ઓળંગવા માટે લાગતો સમય તો વેલોસિટી ઓફ રિવર તો આપણી પાસે હોય નદીને ઓળંગવા માટે લાગતો સમય આપણે શોધવો પડે તો જુઓ નદીને પાર કરવા માટે લાગતો સમય હવે નદીને પાર કરવાની a થી b સુધી તો a થી b ની દિશામાં વેગ લેવાનો એના માટે vr કઈ કામમાં આવશે નહીં તો a થી b સુધીની દિશામાં a થી b ની દિશામાં કયો વેગ છે વેલોસિટી ઓફ b વિથ રિસ્પેક્ટ ટુ r બોટનો નદીની સાપેક્ષે વેગ બરાબર અને અંતર કેટલું છે d તો સમય શું થાય અંતરના છેદમાં વેગ થાય સમય બરાબર અંતર કેટલું d ટૂંકમાં નદીની પહોળાઈ અને છેદમાં વેગ એટલે vbr ખ્યાલ આવે છે કેમ કે નદી a થી b સુધી પાર કરવાની તો એ દિશામાંનો વેગ vbr છે તો અંતરના છેદમાં વેગ આ જે સમય મળે એ સમય તમારે અહીંયા મૂકી દેવાનો અને vr મળે તો ડ્રિફ્ટ મળી જાય સમય પહેલા શોધી લેવાનો d હોય તમારી પાસે નદીની પહોળાઈ પછી બોટનો નદીની સાપેક્ષે વેગ હોય મૂકો એટલે સમય મળે એ સમય અહીંયા મૂકો નદીનો વેગ પણ હોય તો તમને ડ્રિફ્ટ મળી જાય ખ્યાલ આવે છે આ બાબત ઓકે પછી વ્યક્તિએ કાપેલું કુલ અંતર કેટલું હોય અથવા વ્યક્તિ અથવા બોટ અહીંયા આપણે બોટ લખીએ તો પણ ચાલે ચાલો વ્યક્તિ રહેવા દો વ્યક્તિ પ્રયત્ન કરે છે હું સમજો એ બોટ જ છે તો બોટ લખી દઉં ચાલો નહીતર તમે કન્ફ્યુઝ થશો તો બોટે કાપેલું કુલ અંતર કેટલું હોય જુઓ તો બોટે કાપેલું કુલ અંતર બોટને જવું તો a થી b પણ પહોંચી a થી c તો a થી c સુધીનું કુલ અંતર થયું તો a થી c તમે જુઓ a b c કાટકોણ ત્રિકોણ છે તો આ કર્ણ બને ac તો AC નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ એમાંથી AC ના કરતા બનાવો તો શું થાય વર્ગમૂળમાં AB નો વર્ગ વત્તા BC નો વર્ગ અને BC એટલે શું તો એ તો અહીંયા x છે એટલે તમે અહીંયા x પણ લખી શકો ડ્રિફ્ટ શોધી લો પછી તમે અહીંયા મૂકી શકો BC ની જગ્યાએ પણ એનો વર્ગ કરવાનો ભૂલી ન જતા BC બરાબર x તો BC નો વર્ગ બરાબર x નો વર્ગ ખ્યાલ આવ્યો ઓકે સમજવા થોડો પ્રયત્ન કરજો રિપીટ કરીને ચાલો બીજો કન્સેપ્ટ છે એના જો ફરીથી એક નદી આપી છે પહોળાઈ કેટલી છે નદીની d નદીના પ્રવાહનો વેગ છે vr એટલે કે નદીનો વેગ વેલોસિટી ઓફ રિવર બરાબર આ બંને બાબતો તમારી પાસે છે હવે એક્ઝેક્ટ બોટને એક્ઝેક્ટ a થી b પહોંચવું છે તો ક્યાં જવાનું તો અહીંયા સમજે ને આપણે એક્ઝેક્ટ a થી b જવું હોય તો ત્રાંસું ચાલવું પડે તો જો એક્ઝેક્ટ a થી b જવું હોય તો એને પ્રયત્ન ક્યાં કરવાનો આ રીતે ત્રાંસો ડાબી બાજુ ખ્યાલ આવે ટૂંકમાં a થી c ની દિશામાં જો એ ચલાવે તો એ નદીના પ્રવાહની દિશા સાથે ફંટાતી a થી b સુધી પહોંચે સમજ આવે ને આ બાબત ખ્યાલ આવ્યો a થી b સુધી જવું છે તો એને ત્રાંસી ચલાવવી પડે અને ધીમે ધીમે નદીના પ્રવાહ સાથે એ ફંટાતી b સુધી પહોંચી જાય ક્લિયર ઓકે તો આ થીટા આપણે શોધી શકીએ કે ભાઈ એને કેટલા ખૂણે ચલાવવી જોઈએ જેથી કરીને સીધા માર્ગે એ નદીને પસાર કરી શકે અથવા ઓળંગી શકે ખ્યાલ આવે છે તો સૌથી પહેલા આ કિસ્સામાં નદીને પાર કરવા લાગતો સમય ગણીએ આપણે એક 1 બાય 1 સમજીએ એટલે તમને કન્ફ્યુઝન ન થાય નદીને પાર કરવા લાગતો સમય હવે નદીની પહોળાઈ કેટલી તો કે d એટલે કાપવાનું અંતર કેટલું d જેટલું હવે વેગ સમજવાનો છે આપણે વેગ તો વેગ કયો લેવાનો મેં કીધો તો અહીંયા વિચારો વેગ કયો કીધો તો મેં નદીને પાર કરવા લાગતો સમય a થી b ની દિશાનો ટૂંકમાં નદીને લંબ તો નદીને લંબ અહીંયા વેગ કયો હશે જુઓ તો અહીંયા एक्चुअली बोटने जવું છે એથી બી એટલે આ વેલોસિટી ઓફ બોટ કહેવાય એટલે પ્રયત્ન ક્યાં કર્યો જવા તો આ દિશામાં તો એને vbr કહેવાય આ બધાના આધારે સમજી શકો ને એટલે જે દિશામાં પ્રયત્ન કર્યો vbr एक्चुअली જે દિશામાં જાય છે પ્રારંભિક અને અંતિમ બિંદુ એ vb અને આ તો નદીના પ્રવાહની દિશા છે જમણી બાજુ તો હવે આ કિસ્સામાં નદીને પાર કરવા લાગતો સમય તમારે ગણવો તો સમય બરાબર અંતરના છેદમાં વેગ છે અંતર તો છે નદીની પહોળાઈ જેટલું a થી b સુધી જાવ એટલે d જેટલું અંતર કાપવું પડે પણ વેગ કેટલો તો વેગ માટે તમારે શું કરવાનું છે ખબર તમારે આ જે vbr છે અને આ ખૂણો θ છે જે ખરેખર દિશા દર્શાવે θ શું દર્શાવે દિશા દર્શાવે તો આ vbr ના બે ઘટકો પાડવાના એક નદીની દિશાનો ઘટક અને નદીની દિશાનો લંબ ઘટક તો તમે જુઓ આ θ છે આ vbr તો ઉપરનો ઘટક કયો બને vbr cos θ કારણ કે જેની સાથે ખૂણો બને એ cos ઘટક તો આ vbr છે આ θ તો આ vbr cos θ અને આ બાજુનો ઘટક કયો બને vbr sin θ ખ્યાલ આવે છે સદિશ અહીંયા છે આ દિશામાં તો આ x ઘટક ટૂંકમાં નદીને લંબ ઘટક vbr cos θ અને એને લંબ બને vbr sin θ ઓકે ચાલો તો આ બંને ઘટકો તમને ખ્યાલ આવી ગયા છે તો આપણે નદીની જે પ્રવાહની દિશા છે એને લંબ રૂપે લેવાનો તો આ અંતર છે અને આ છેદમાં વેગ આ વેગ લેવાનો ખ્યાલ આવે છે તો જુઓ
ટી બરાબર એટલે કે સમય બરાબર અંતરના છેદમાં વેગ, તો અંતર ડી અને વેગ વીબીઆર કોસ થીટા. ઓકે, ચાલો. એવી જ રીતે ડ્રિફ્ટ એટલે ખરેખર અહીંયાથી આ જે હોડી છે નીકળી છે ત્રાસી, તો એના સી થી બી સુધી અંતર જે કાપ્યું એને ડ્રિફ્ટ કહેવાય. તો ડ્રિફ્ટ કયા સૂત્રથી અપાય? તો ડ્રિફ્ટ માટે x એટલે કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. હવે વેગ કયો લેવાનો? સમક્ષિતિજ દિશાનો, ટૂંકમાં નદીના પ્રવાહની દિશાનો વેગ, કારણ કે ઘસડાઈને આ બાજુ જાય છે તો અહીંયા બે વેગ છે. જુઓ, એક નદીની દિશાનો વેગ પોતાનો જ છે નદીનો, અને એક નદીની વિરુદ્ધ દિશામાં વીબીઆર સાઇન થીટા. પણ હોડી છે આ બાજુ જાય છે, એનો મતલબ કે આ વેગ વધારે હશે, આ વેગ કેવો હશે? ઓછો હશે. તો વીઆર માઇનસ વીબીઆર સાઇન થીટા પરિણામી વેગ લખવો પડે. સમજો, ડ્રિફ્ટ શોધવા માટે x અંતર શોધવા માટે વેગ ગુણ્યા સમય લ્યો. આ સમય તો અહીંયા છે, પણ વેગ કયો લેવાનો? તો આ બંનેનો પરિણામી વેગ વધારે કોણ છે? કારણ કે હોડી આમ આવે છે, આ વધારે હોય, તો વીઆર માઇનસ વીબીઆર સાઇન થીટા. તો જુઓ, વીઆર માઇનસ વીબીઆર સાઇન થીટા અને ઇન્ટુ ટી તો છે જ. આ ટી એટલે કયો? આ ટી. સમય તો સરખો જ હોય ને, એ સીધો જાય, ત્રાસો જાય, આ બાજુ જાય, સમય તો બધા માટે સરખો જ હોય. હવે તમે જાણો છો તો એ સમય અહીંયા મૂકી દો એટલે અહીંયા આવી ગયું. તો વીઆર માઇનસ વીબીઆર સાઇન થીટા ઇન્ટુ ટી મૂકી દો, તો આ તમને મળી ગયો ડ્રિફ્ટ. ખ્યાલ આવે છે? ઓકે. તમને આ બંને કિસ્સામાં એમ થતું હશે કે કેમ આવું, તો હું તમને ખાલી તમારી સમજ માટે કહું કે ધારી લો કે આ વીબીઆર અહીંયા હોત, એટલે કે હોડી આમ જવાનો પ્રયત્ન કરતી હોત સીધા માર્ગે, તો હોડી ખરેખર આમ નીકળત, આના જેવું. હોડી સીધા માર્ગે જવાનો પ્રયત્ન કરે તો એ ખરેખર એ થી સી ની દિશામાં જાય એટલે ત્રાસી. તો આ વીબીઆર છે એ થી બી સાથે કેટલો ખૂણો બનાવે? જુઓ અહીંયા 0. આ વીબીઆર આ રીતે થઈ જાય, આ રીતે, તો થીટા કેટલો થઈ જાય? 0. થીટા 0 થઈ જાય તો અહીંયા cos 0 1. તો ટી કેટલો? ડી ના છેદમાં વીબીઆર છે ભાઈ. ટી બરાબર ડી ના છેદમાં વીબીઆર. અહીંયા જુઓ, ડ્રિફ્ટ માટે જુઓ, થીટા કેટલો કીધો? આ વીબીઆર અહીંયા આમ થઈ જાય એ થી બી ની દિશામાં આ રીતનું, તો વીબીઆર નો શિરોલંબ સાથે AB સાથે ખૂણો કેટલો? 0. તો 0 થાય તો વીઆર તો એઝ ઇટ ઇઝ sin 0 કેટલા? sin 0 કેટલા? 0. ખ્યાલ આવે છે? આ 0 તો આ પદ નીકળી ગયું, ખાલી વીઆર બચ્યું. તો x બરાબર અહીંયા વીઆર બચ્યું. જુઓ, x બરાબર વીઆર છે બરાબર, અને અહીંયા આ ખરેખર શું છે? તો એ તો ટી જ છે, ડી ના છેદમાં વીબીઆર. તો એક તો વાત હતી, જો ટી એટલે ડી ના છેદમાં વીબીઆર. વસ્તુ સેમ જ છે. ખ્યાલ આવે છે? ઓકે, થોડું ધ્યાન આપજો એટલે ખ્યાલ આવે. તો આ બંને સૂત્રો ખૂબ અગત્યના છે, તમારે આ બંને સૂત્રો યાદ રાખવાના છે. જો ન આવડે તો તમારે તારવતા તમને આવડતું હોવું જોઈએ. ઓકે, ચાલો. હવે આપણને બોટનો વેગ જોઈએ છે કે બોટ કેટલા વેગથી ગતિ કરતી હશે. તો બોટનો વેગ કેટલો હોય? તો જુઓ, VB = VBR cos θ. સિમ્પલ છે. જેટલો આ ઘટક હશે એટલો જ બોટનો વેગ હશે. ખ્યાલ આવે ને? કારણ કે બોટનો નદીની સાપેક્ષે વેગ છે એના બે ઘટકો પાડી દીધા છે. એક નદીની વિરુદ્ધ દિશાનો છે અને એક નદીને લંબ છે. તો નદીને જે લંબ છે એ જ બોટનો વેગ કહેવાય. તો બોટનો વેગ એટલે VBR cos θ. સિમ્પલ. અને હવે ખાસ જોજો, ટૂંકામાં ટૂંકા માર્ગે એટલે કે AB માર્ગ આકૃતિમાં જુઓ, ટૂંકામાં ટૂંકો માર્ગ કયો છે? બોટ આમ જાય, બોટ આમ જાય, બોટ આમ જાય. ટૂંકો માર્ગ કયો હોય? AB માર્ગ. શોર્ટેસ્ટ રૂટ કયો હોય? તો સીધો જે લંબ હોય એ જ શોર્ટેસ્ટ હોય. દરેક વખતે યાદ રાખજો, ટૂંકામાં ટૂંકો માર્ગ કે એટલે તમારે લંબ માર્ગ લઈ લેવાનો. અહીંયા નદી છે ને ટૂંકામાં ટૂંકો માર્ગ એટલે એને લંબ, તો AB લંબ થયો. તો ટૂંકામાં ટૂંકા માર્ગે એટલે કે AB માર્ગે નદીને ઓળંગવા માટે બોટને કઈ દિશામાં હંકારવી જોઈએ? હું આ થીટાની વાત કરું છું. ટૂંકામાં ટૂંકા માર્ગે જવું, ટૂંકમાં A થી B જવું તો બોટને આમ ચલાવવી પડે. ખ્યાલ આવ્યો? આમ ચલાવો ત્યારે આમ થાય બોટ. તો ટૂંકામાં ટૂંકા માર્ગે જવું છે, ટૂંકમાં A થી B સીધું જવું છે, તો કઈ દિશામાં હંકારવી જોઈએ? ટૂંકમાં ખૂણો કેટલો હોવો જોઈએ જેથી કરીને બોટ સીધા માર્ગે નીકળે સામે? ઓકે, તો તમે અહીંયા લખી શકો. એના માટે તમારે સીધા માર્ગે જવું છે, એનો મતલબ કે આ x અક્ષની દિશાના ઘટકનું કોઈ કામ નથી. x અક્ષની દિશાના જે વેગ છે અથવા નદીના પ્રવાહની દિશાના જે વેગ છે એનું કંઈ કામ નથી. તો VR = VBR sin θ સમાન થઈ જવું જોઈએ, કેન્સલ થવા જોઈએ. એવું સમજાય તમને? જવું છે આપણે સીધા માર્ગે તો આપણી પાસે આ જ વેગ હોવો જોઈએ, એ સિવાયના આ વેગનું કંઈ કામ નથી. તો જેટલો આ વેગ છે એટલો આ વેગ થઈ જાય તો x અક્ષની દિશાનો વેગ 0 થઈ ગયો. જેટલો નદીનો વેગ છે એટલો જો આ ઘટક થઈ જાય તો જેટલો આ છે એટલો આ, મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, તો કેન્સલ થઈ ગયા. તો આ બંને સમાન થઈ જાય. તો જો લખ્યું VR = VBR sin θ. અને એના ઉપરથી sin θ ને પકડો તો શું થાય? VR એટલે કે નદીનો વેગ છેદમાં VBR એટલે બોટનો નદીની સાપેક્ષે વેગ. ખ્યાલ આવે છે? તો આ sin θ ઉપરથી કિંમત મૂકી દો અહીંયા એટલે તમે θ શોધી શકો. તો આ θ છે, આ જ θ છે. અથવા અહીંયાથી પણ શોધી શકો.
cos θ ને કરતા બનાવો તો VB ના છેદમાં VBR જોજો VBR બંનેના છેદમાં આવે cos θ લો sin θ લો તો પણ છેદમાં VBR cos θ લો તો પણ છેદમાં VBR પણ sin θ લો ત્યારે અહીંયા નદીનો વેગ છે રેડી અને cos θ લો ત્યારે બોટનો વેગ છે અને બોટનો વેગ કેટલો હોય તો તમારે શોધવો પડે બરાબર એટલે તમારી પાસે જો આ ન હોય તો બોટનો વેગ ન મળે ખ્યાલ આવે છે એટલે તમે ગમે તે રીતે શોધી શકો પાયથાગોરસ પ્રમેયનો પણ ઉપયોગ કરી શકો દાખલાઓ ગણશો એટલે વધારે સમજ આવશે પણ આ દરેક બાબતો જે લખી છે એ ખાસ ધ્યાન રાખવાની છે આ પણ ખૂબ અગત્યનું ઇક્વેશન છે બરાબર તો આ બધી જ બાબતોને કેરફુલી નોટ ડાઉન કરજો અને તૈયાર કરજો તો જ આગળના દાખલામાં સમજ પડવાની છે મિત્રો શાંતિથી વ્યવસ્થિત નોટ્સ બનાવી લેજો ઓકે ચાલો તો હવે કોપી કરી લો ચાલો આગળનો દાખલો છે આપણી પાસે કે એક નદીમાં પાણીના પ્રવાહનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક છે અને આ નદીમાં માછીમાર મોટર બોટને કાંઠાને લંબ રૂપે 30 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી હંકારવાનો પ્રયત્ન કરે છે તો મોટર બોટનો પરિણામી વેગ શોધો અને પરિણામી વેગની દિશા એ પ્રવાહની એટલે કે નદીના પ્રવાહની દિશાની સાપેક્ષે શોધો બે વસ્તુ આપણને કીધી છે પરિણામી વેગ શોધવાનો છે મોટર બોટનો અને એની જે દિશા છે મોટર બોટની દિશા બરાબર એની દિશા એ પ્રવાહની દિશાની સાપેક્ષે શોધવાની છે તો મિત્રો આકૃતિ સમજવા પ્રયત્ન કરીએ તો તમને કીધું છે એક નદીમાં પાણીના પ્રવાહનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક એટલે વેલોસિટી ઓફ રિવર આપેલું છે 40 કિલોમીટર પ્રતિ કલાક ક્યાં હોય જમણી તરફ ધારી લઈએ બરાબર અહીંયા પાણી છે એવું ધારજો ભાઈ અહીંયા બધે પાણી છે એવું ધારી લેજો તમારી સમજ માટે મેં પાણી નથી દર્શાવ્યું નદી ખાલી નથી બરાબર તો જમણી બાજુ વેગ છે બીજું કીધું છે કે આ નદીમાં માછીમાર એ મોટર બોટને કાંઠાને લંબ રૂપે 30 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી હંકારવા પ્રયત્ન કરી રહ્યો છે એટલે આ જે નદી છે એને લંબ રૂપે એટલે એબી દિશામાં એ હંકારવા પ્રયત્ન કરી રહ્યો એનો મતલબ કે બોટનો નદીની સાપેક્ષે વેગ થાય તો VBR પણ આપ્યો છે કેટલો 30 કિલોમીટર પ્રતિ કલાક ડેટા તારવતા આવડે ને મોટર બોટને એ હંકારવાનો પ્રયત્ન કરી રહ્યો છે મોટર કાંઠાને લંબ રૂપે હંકારવા પ્રયત્ન કરેનો મતલબ કે બોટનો નદીની સાપેક્ષે વેગ તો એ આપેલો છે 30 કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા દર્શાવ્યો છે બરાબર તો હવે તમે વિચારો કે A થી B સુધી હંકારવા પ્રયત્ન કરે પણ નદી તો જમણી બાજુ ચાલુ છે અને નદી જો જમણી તરફ ચાલુ હોય મિત્રો તો મોટર બોટ છે A થી B ન જાય ક્યાં જાય A થી C સુધી પહોંચી જાય ખ્યાલ આવે છે આ વસ્તુ A થી C સુધી પહોંચી જાય તો આપણને કીધું છે કે તો મોટર બોટનો પરિણામી વેગ એટલે પ્રારંભિકથી માંડીને અંતિમ બિંદુ સુધીનો જે વેગનો સદિશ છે ને મોટર બોટનો વેગ કહેવાય તો એ VB આપણે શોધવાનો તો જો ત્રણે ત્રણ સદિશો છે આપણી પાસે આ પહેલો આ બીજો તો આ પરિણામી તો VB ઇઝ ઇક્વલ ટુ આ બંને સદિશોનો સરવાળો ખ્યાલ આવે ને આને આપણે સદિશ A કહી શકીએ આને B કહી શકીએ અને આને પરિણામી કહી શકીએ ને કેમ કે આ A આ B તો આ પરિણામી તો એના જ જેવું કંઈક છે તો વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ યાદ છે અને cos θ એટલે a અને b વચ્ચેનો ખૂણો અહીંયા a તરીકે VR છે b તરીકે VBR છે VBR બરાબર તો જુઓ મૂલ્ય કેટલું થાય તો કે વર્ગમૂળમાં આનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા 2 ટાઈમ this into this તો 2 ટાઈમ a into b બરાબર અને બંને વચ્ચેનો ખૂણો એટલે cos θ VR ની કિંમત છે મૂકી દો વર્ગમૂળમાં 40 નો વર્ગ VBR ની છે 30 એનો વર્ગ વત્તા 2 as it is VR છે 40 VBR છે 30 અને cos θ એટલે VR અને VBR વચ્ચેનો ખૂણો તો VR અને VBR વચ્ચેનો ખૂણો કેટલો છે જુઓ તો જરા હવે તમને આવડે છે બરાબર આ સૂત્ર તમને આવડવું જોઈએ દરેક વખતે એ જ વસ્તુ બરાબર તો જુઓ cos 90 કેટલું 0 તો આ પદ કેવું 0 તો વર્ગમૂળમાં 40 નો વર્ગ વત્તા 30 નો વર્ગ ગણતરી કરો એટલે વર્ગમૂળમાં 2500 આવે અને વર્ગમૂળમાં 2500 એટલે વર્ગમૂળ કાઢો તો 50 કિલોમીટર પ્રતિ કલાક તમને બોટનો વેગ મળી જાય હવે તમને કીધું છે કે પરિણામી વેગની જે દિશા છે પરિણામી વેગની દિશા એટલે AC એ પ્રવાહની દિશાની સાપેક્ષે શોધો તો પ્રવાહની સાથે કેટલો ખૂણો બનાવે પ્રવાહ આ બાજુ છે જુઓ તો પ્રવાહની સાથે ખૂણો કીધો પણ એ ખૂણો ડાયરેક્ટ નહીં મળે એના માટે આ θ શોધી લો આ θ એટલે સામેની બાજુના છેદમાં sin θ લગાવો અથવા tan θ લગાવો તો tan θ લગાવો તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ VR છે VBR પણ છે તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ લગાવો તો તમે tan θ મેળવી શકો VR ના છેદમાં VBR સામેની બાજુના છેદમાં પાસેની બાજુ VR 40 પાસેની બાજુ 30 40 ના છેદમાં 30 એટલે 4 ના છેદમાં 3 અને આ ખૂણો શોધવા માટે ટ્રાયેંગલ યાદ છે ને ઓલી પેલી બાજુની લંબાઈ 3 4 અને કર્ણ 5 હોય યાદ છે તો એના ઉપરથી θ 53 મળી જાય
હવે તમને એ તમારે કરવાનું, બરાબર। θ 53 મેળવો, પણ આપણને કીધું છે કે એ પરિણામી વેગની દિશા એટલે કે એસી ની દિશા એ પ્રવાહની દિશાની સાપેક્ષ છે। પ્રવાહની દિશા સાથે કેટલો, તો આખો 90 હોય, આ θ હોય તો આ 90 - θ, તો એ વેગની દિશા, મોટર બોટના વેગની દિશા પ્રવાહની દિશા સાથે કેટલો ખૂણો બનાવે, તો 90 - θ, તો 90 - θ એ θ બાદ કરી દો, 90 માંથી 53 જાય, 37 બચે, તો આપણો જવાબ આ થાય, આ નહીં, આ જરૂરી છે જવાબ લાવવા માટે, આપણો જવાબ આ છે, બરાબર। તમે tan θ લીધો એના બદલે sin θ પણ લઈ શકો। સામેની બાજુના છેદમાં કર્ણ VR છે, VB તમે અહીંયા મેળવો છે તો શું આવશે, VR એટલે 4/5 આવશે। સામેની બાજુના છેદમાં કર્ણ કરો તો સામેની બાજુના છેદમાં કર્ણ એટલે શું થાય, VR છે 40 અને આ છે 50, તો 40/50, તો 4/5 અને 4/5 કરો તો પણ તમને θ 53 જ મળે, બરાબર। હવે તમારા ઉપર, તમે cos લઈને પણ કરી શકો, જે રીતે તમને અનુકૂળ આવે θ 53 જ મળે, ક્લિયર। ચાલો આગળ વધીએ। પછીની રકમ છે કે 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહેતી એક નદીમાં નદીનો વેગ આપો, જમણી તરફ આપણે નદી વહેતી લઈએ તો નદીનો વેગ 3 કિલોમીટર પ્રતિ કલાક, એ નદીમાં એક તરવૈયો એટલે કે સ્વિમર એ લંબ રૂપે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિની શરૂઆત કરે છે। નદીને લંબ રૂપે શરૂઆત કરે એનો મતલબ કે તરવૈયાનો નદીની સાપેક્ષે વેગ, આપણે બોટ લેતા હતા, અહીંયા તરવૈયો છે તો તરવૈયાનો નદીની સાપેક્ષે વેગ કેટલો, 4 કિલોમીટર પ્રતિ કલાક, લંબ રૂપે કીધું છે તો આ દિશા પ્રયત્ન કરે છે અથવા એ દિશામાં ગતિની શરૂઆત કરે છે, બરાબર। તો હવે જ્યારે ગતિની શરૂઆત કરશે તો નદી પહેલી તરફ છે, તો ખરેખર તરવૈયો સીધો નહીં જાય, ક્યાં જશે, આવી રીતે જશે, એટલે A થી B સુધી પહોંચવાને બદલે A થી C સુધી પહોંચે, તો A થી C એ ખરેખર તરવૈયાની ગતિની દિશા થઈ, તો એને વેલોસિટી ઓફ સ્વિમર કહેવાય, હા પાડો, કહેવાય, બરાબર। ચાલો તો હવે આપણે આગળ વધીએ। શું કીધું છે, પેલા આપણે નદી અહીંયા દર્શાવી દઈએ, તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે। તો તમને કીધું છે કે તો પહેલું નદીને પાર કરવા લાગતો સમય શોધો, અને એના માટે નદીની પહોળાઈ આપી છે, બે કાંઠા વચ્ચેનું અંતર એટલે પહોળાઈ એ આપી છે 16 કિલોમીટર। તો નદીને પાર કરવા લાગતો સમય, મેં તમને શું કીધું હતું, નદીને પાર કરવા લાગતો સમય એટલે કાપવાનું અંતર કેટલું, d, સમય બરાબર અંતરના છેદમાં વેગ, અંતર છે d જેટલું, વેગ કયો, તો કે આ દિશામાં કયો વેગ હોય, અંતરની દિશામાં કયો વેગ છે, વેલોસિટી ઓફ સ્વિમર વિથ રિસ્પેક્ટ ટુ રિવર, એટલે તરવૈયાનો નદીની સાપેક્ષે વેગ આપ્યો છે 4, તો 16/4 કરી દો, 4 કલાક મળે, 4 કલાકે સામેના છેડે પહોંચે, બરાબર। બીજું કે તરવૈયો સામેના કાંઠે પહોંચે ત્યારે તે કાંઠેથી કેટલા અંતરે હોય, એટલે સામેના કાંઠે પહોંચે મીન્સ કે ખરેખર A થી C સુધી પહોંચે, તો આ BC આ અંતર કેટલું કાપ્યું હશે, ટૂંકમાં ડ્રિફ્ટ કેટલો હશે, તો ડ્રિફ્ટ માટે VR × T, VR એટલે નદીનો વેગ, યાદ છે B થી C ની દિશામાં જાય તો B થી C ની દિશાનો વેગ કયો હોય, નદીનો વેગ હોય, કેમ કે B થી C તરફ નદી વહે, તો નદીનો વેગ, અને લાગતો સમય કેટલો, લાગતો સમય અહીંયા A થી B જાય કે A થી C જાય, નદીને પાર કરવા લાગતો સમય મેળવેલો છે 4 કલાક, તો VR છે 3, T તમારી પાસે છે 4, મૂકી દો 4 કરીને 12 કિલોમીટર, તો એ B થી C સુધી, ટૂંકમાં A થી C સુધી જાય તો ખરેખર એને કેટલું ડ્રિફ્ટ કરેલું હશે, કેટલો ઘસડાઈને જમણી તરફ ગયો, તો કે 12 કિલોમીટર, આવડે। આગળ વધીએ। ત્રીજું છે કે આ દરમિયાન તરવૈયો કુલ કેટલું અંતર કાપે, ઈઝી છે, આ બધા કન્સેપ્ટ મેં તમને એક આકૃતિમાં સમજાવી દીધા આગળની સ્લાઇડમાં। કુલ અંતર એટલે A થી C, તો વર્ગમૂળમાં AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, AB નો વર્ગ વત્તા BC, AB એટલે શું, તો કે VSR 4 છે, ખ્યાલ આવે છે, એક જ મિનિટ, હા VSR તમારે લેવાનું છે, તો VSR કેટલું છે, તો VSR નહીં, સોરી, A થી B સુધીનું અંતર છે ને, અંતર લેવાનું છે, આ તો વેગ છે, બરાબર, અંતર છે D, તો D છે 16, જોજો A થી B, A B નો વર્ગ એટલે AB નો વર્ગ એટલે D અંતર, તો D એટલે 16, તો 16 નો વર્ગ વત્તા BC નો વર્ગ, BC એટલે અંતર કેટલું આપણે મેળવ્યું, તો અંતર મેળવ્યું 12, તો 12 નો વર્ગ, સમજ પડી ને, આ અંતર મેળવવું તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, AB કેટલું છે 16 અને BC કેટલું છે, તો કે x એટલે કે 12, તો 16 નો વર્ગ વત્તા 12 નો વર્ગ કરી દો તો તમને વર્ગમૂળમાં મળશે 400, અને વર્ગમૂળમાં 400 એટલે 20 કિલોમીટર, તો તમને એ પણ મળી જાય। દરેક દાખલો ઈઝી છે, આ આપણે આગળ જે સૂત્ર તારવી ગયા એની અંદર માત્ર કિંમતો મૂકવાની છે, ખ્યાલ આવ્યો, એટલે વ્યવસ્થિત સમજજો, ખાસ આકૃતિ સમજવી જરૂરી, પછી ઈઝી છે, ઓકે। તો હવે તમે કોપી કરી લો। ચાલો મિત્રો, ત્યારબાદનો દાખલો છે કે એક હોડી નદીના પાણીમાં 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરી શકે છે, અને આ હોડીને
4 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી વહેતી નદીના એક કાંઠેથી લંબ દિશામાં આવેલા બીજા કાંઠાના સ્થાને પહોંચવું હોય તો આપણને બે સવાલ પૂછાશે કે હોડીને કઈ દિશામાં હંકારવી જોઈએ, અને બીજું કે જો નદીની પહોળાઈ 600 મીટર હોય તો આ નદી પાર કરવા માટે લાગતો સમય કેટલો હોય. 1 બાય 1 જોઈએ કે એક હોડી છે નદીના પાણીમાં 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરી શકે છે, બરાબર, અને આ હોડીને 4 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી વહેતી નદીના એક કાંઠેથી લંબ દિશામાં આવેલા બીજા કાંઠાના સ્થાને પહોંચાડવી. ટૂંકમાં અહીંયા એ બિંદુ છે ને અહીંયા બી બિંદુ, તો હોડીને આપણે એ થી બી પહોંચાડવી. ટૂંકમાં હોડીનો વેગ એટલે વેલોસિટી ઓફ બોટનો વેગ એ થી બી હોવો જોઈએ, બરાબર. તો આપણને કીધું છે કે હોડીને કઈ દિશામાં હંકારવી જોઈએ. હવે આપણને ખ્યાલ છે કે એ થી બી સુધી હંકારવી હોય તો કઈ એ થી બી સુધીમાં નહીં દાખલ કરવાની, નહીતર તો એ આગળ જશે. એટલે કંઈક ખૂણે, કંઈક ડાબી બાજુ કંઈક ખૂણો બનાવતી દિશામાં આપણે આ દિશામાં હંકારવી પડે. ધારી લો કે એ થી સી ની દિશામાં, ખ્યાલ આવે છે, તો એ થી સી ની દિશામાં જાય અને નદીનો વેગ તો આ દિશામાં જ છે, વેલોસિટી ઓફ રિવર. તો શું થાય કે હોડીને આમ દાખલ કરીએ તો નદીના વેગને કારણે આવી રીતે એ થી બી સુધી પહોંચશે, આપણે એને સીધા કાંઠે પહોંચાડવી છે. તો આ થીટા આપણે શોધવાનો છે, હોડીને કઈ દિશામાં હંકારવી જોઈએ. તો આ સદિશ કયો બને, જે દિશામાં આપણે પ્રયત્ન કરીએ એને વીબીઆર કીધો છે, બરાબર. તો અહીંયા લખ્યું છે કે બોટનો નદીની સાપેક્ષે વેગ જે આપણે અહીંયા આપેલો છે 8 કિલોમીટર પ્રતિ કલાક, કારણ કે હોડી છે નદીના પાણીમાં આટલી ઝડપથી ગતિ કરે તો કોની સાપેક્ષે હોય હોડીની ઝડપ, તો એ નદીની સાપેક્ષે હોય. આ વસ્તુ તમને સમજાય, હોડીની સાપેક્ષે નદીની ઝડપ હોય, કારણ કે એ હોડીની ઝડપ નદીના પાણીમાં છે. તો એ આપણને વેગ આપ્યો છે 8 કિલોમીટર પ્રતિ કલાક. નદીનો વેગ આપ્યો છે કે 4 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી વહેતી નદી, એટલે નદીનો વેગ આપ્યો છે 4 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. સાથે સાથે નદીની પહોળાઈ પણ આપી છે 600 મીટર, જેને આપણે કિલોમીટરમાં 0.6 કિલોમીટર લખી શકીએ. એનો ઉપયોગ પછી કરીશું. પણ હોડીને કઈ દિશામાં હંકારવી જોઈએ, તો જુઓ દિશા માટે સાઇન થીટા લગાવો. સામેની બાજુના છેદમાં કર્ણ થાય, વીઆર ના છેદમાં વીબીઆર. વીઆર છે 4, વીબીઆર છે 8, 4 ભાગ્યા 8 એટલે 1 ના છેદમાં 2 વધે, ઊંધો ભાગાકાર થાય ને, તો 1 ના છેદમાં 2. તો સાઇન થીટામાં 1/2 ક્યારે આવે, જ્યારે થીટા 30 હોય. ટૂંકમાં 30 ડિગ્રીના ખૂણે તમે ડાબી બાજુ ચલાવો તો તમે એ થી બી સુધી સીધા માર્ગે પહોંચી શકો. બીજું કે હોડીની પહોળાઈ આપી છે તો નદી પાર કરવા લાગતો સમય, તો નદી પાર કરવા લાગતો સમય આપણી પાસે અંતરના છેદમાં વેગ થાય, તો અંતર એટલે ડી જેટલું, એટલે કે નદીની પહોળાઈ જેટલું 0.6 કિલોમીટર, અને છેદમાં વેગ, વેગ એટલે વીબી, પણ વીબી આપણી પાસે નથી, જુઓ ક્યાંય છે નથી, તો વીબી શોધવો પડે. ને વીબી કેટલો, તો એના માટે તમને કીધેલું યાદ છે, બે ઘટકો પાડવાના, અને બે ઘટકો પાડો. એક ઘટક આ પડે એક્સ અક્ષની દિશાનો વીબીઆર, આ કોસ ઘટક, તો આ કયો થાય સાઇન થીટા, અને આ થાય વીબીઆર કોસ થીટા. યાદ છે આવું કાંઈ? આ વીબીઆર કોસ થીટા, વીબીઆર સાઇન થીટા, તો આ કેટલો થાય વીબીઆર કોસ થીટા. તો મૂકી દો વીબી બરાબર વીબીઆર કોસ થીટા. તો વીબીઆર કોસ થીટા, વીબીઆર કેટલો છે 8, અને કોસ થીટા, થીટા તમારી પાસે છે 30, તો કોસ 30. ખ્યાલ આવ્યો, થીટા તો એક જ છે, તો કોસ 30 મૂકી દો. કોસ 30 √3/2 થાય, તો અહીંયાથી ભાગાકાર કરો એટલે 2 4 8 થાય, તો 4√3 કિલોમીટર પ્રતિ કલાક. અથવા તમે tan થીટા પણ લગાવી શકો. tan થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, થીટા તમારી પાસે 30 એટલે tan 30 બરાબર વીઆર ના છેદમાં વીબી. વીઆર તમારી પાસે છે, વીબી મળી જાય, એ પણ આટલો જ મળે. tan થીટા લગાડજો, મળી જશે આટલો જ, બરાબર. તો આપણને વીબી મળી ગયો છે હવે 4√3. તો સમય બરાબર અંતરના છેદમાં વેગ, અંતર કેટલું 0.6 કિલોમીટર, એટલે કે 0.6 કિલોમીટર છેદમાં વીબી, વેગ કેટલો 4√3, ભાગાકાર કરો એટલે જવાબ મળે 0.0867 અવર, એટલે કે એટલા કલાકનો સમય લાગે એ થી બી સુધી જવા માટે, નદીને ઓળંગવા માટે લાગતો સમય. ખ્યાલ આવે છે? જે કન્સેપ્ટ આપણે સમજી ગયા એ જ વસ્તુ છે. ડાયાગ્રામ તમને બનાવતા આવડવો જોઈએ. ભાઈ નદી અહીંયા તમારે દર્શાવી દેવાની હો, એ તમારે સમજી લેવાનું નદી શરૂ છે, ખાલી નથી. ઓકે, ચાલો પછી એક દાખલો જોઈએ. આપણને કીધું છે કે નદીના પાણીમાં એક બોટની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે નદીના પાણીમાં બોટની ઝડપ આપી છે ખાલી, બરાબર 5 કિલોમીટર પ્રતિ કલાક છે. તે 1 કિલોમીટર પહોળાઈની નદીને સૌથી ટૂંકા માર્ગ પર 15 મિનિટમાં ઓળંગે છે. એટલે ટૂંકો માર્ગ એટલે એ થી બી સુધી જો એને જવું હોય, આ સૌથી ટૂંકો માર્ગ કહેવાય. એ ઓળંગવા માટે લાગતો સમય કેટલો છે, તો કે 15 મિનિટ છે. તો નદીના વહેણની ઝડપ શોધો. ટૂંકમાં નદીનો વેગ કેટલો હશે એ શોધવાનો. હવે ધારી લો કે નદીનો વેગ છે વીઆર છે. કેટલો છે નદીનો વેગ વીઆર, એ આપણે શોધવાનો છે, બરાબર. બીજું આપણને આપ્યું છે કે બોટની ઝડપ 5 કિલોમીટર પ્રતિ
કલાક છે, ટૂંકમાં વેલોસિટી ઓફ બોટ આપી છે 5 કિલોમીટર પ્રતિ કલાક. ધારી લો કે એને ટૂંકા માર્ગે જવું હોય A થી B, તો એ ખરેખર ફંટાઈને આ દિશામાં જાય એટલે એકચ્યુઅલ વેગ બોટનો આ થાય, તો એ વેગ આપ્યો છે 5 કિલોમીટર પ્રતિ કલાક. અને અંતર આપણને આપ્યું છે, નદીની પહોળાઈ 1 કિલોમીટર છે, તો અંતર આપણી પાસે છે 1 કિલોમીટર. અને સમય એના માટે આપ્યો 15 મિનિટ, એને કલાકમાં ફેરવો તો ભાગ્યા 60 કરવા પડે, તો 60 ભાગ્યા 15 એટલે 1/4, ઉલટો ભાગાકાર થાય ને, આ રીતે કરો 60 ભાગ્યા 15, તો 15 ચોકું 60 એટલે 1/4 કલાક થાય. બરાબર, તો બધો ડેટા છે તમારી પાસે. તો આપણને કીધું છે કે એ ટૂંકા માર્ગ પર 15 મિનિટમાં નદીને ઓળંગે, તો ટૂંકા માર્ગે બોટની ઝડપ મેળવી શકાય. ટૂંકા માર્ગે બોટની ઝડપ એટલે VBR, બોટનો નદીની સાપેક્ષે વેગ. ખ્યાલ આવે છે? તો બોટનો નદીની સાપેક્ષે વેગ, કેમ કે આ માર્ગે જવું હોય તો VBR કેટલો થાય, તો કાપવું પડતું અંતર, એના માટે સમય, કાપવું પડતું અંતર છે 1 કિલોમીટર અને છેદમાં સમય 1/4, તો અંતર 1 કિલોમીટર, સમય 1/4, છેદનો છેદ અંશમાં જાય, તો 4 કિલોમીટર પ્રતિ કલાક. તો આ ટૂંકા માર્ગે આ બોટની ઝડપ મળે. ખરેખર આ બોટની નદીની સાપેક્ષે ઝડપ છે, સમજજો. બરાબર, અહીંયા લોચો નહીં મારતા આમાં. તો એ તમને મળે છે બોટની નદીની સાપેક્ષે ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમને વેગ મળી ગયો છે, આ વેગ પણ છે, તમારે નદીનો વેગ શોધવો છે, VB તમારી પાસે છે 5, તો આ બંને વેગ છે, આ કાટકોણ ત્રિકોણ છે, પાયથાગોરસ પ્રમેય લગાવી દો, તો VB નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VBR નો સ્ક્વેર વત્તા VR નો સ્ક્વેર. એમાં તમને VR જોઈએ છે, તો VR સ્ક્વેર ને કરતા બનાવી દો, તો VB સ્ક્વેર, અને આ પદ આ બાજુ તો માઇનસ. VB કેટલો છે 5, તો એનો વર્ગ, માઇનસ VBR કેટલો મળ્યો 4, એનો વર્ગ, 25 માઇનસ 16, વર્ગ કરો એટલે 25 માઇનસ 16 એટલે 9 થાય. તો અહીંયા વર્ગ VR નો સ્ક્વેર બરાબર 9, તો VR બરાબર 3 થાય. વર્ગમૂળ કાઢો, 9 નું વર્ગમૂળ 3, તો નદીનો વેગ મળ્યો 3 કિલોમીટર પ્રતિ કલાક. ખ્યાલ આવે છે? અથવા તમે એ રીતે પણ કરી શકો કે આ પહેલો સદિશ, આ બીજો સદિશ, તો આ પરિણામી સદિશ, અને એ રીતે તમે VR ને કરતા બનાવો તો શું થાય, VB માઇનસ VBR. સમજાવું છું, આ સદિશ વત્તા આ સદિશ બરાબર આ સદિશ, ત્રિકોણના નિયમ મુજબ. તો VR ને કરતા બનાવો તો શું થાય, VB સદિશ માઇનસ VBR સદિશ. સમજ પડી? અને પછી વર્ગમૂળમાં A નો વર્ગ વત્તા B નો વર્ગ વત્તા 2AB cos θ, એ રીતે આગળ વધો. બરાબર, તો થીટા એટલે શું, કોની વચ્ચેનો ખૂણો, તો કે VBR અને VB વચ્ચેનો ખૂણો હવે તમારી પાસે નથી, એટલે તકલીફ પડી જાય અહીંયા. ખ્યાલ આવે? એટલે એ રીતે કરવા કરતા ડાયરેક્ટ પાયથાગોરસ પ્રમેય વાપરો તો સારું પડે. ખ્યાલ આવ્યો? ઓકે, તો હવે આ બાબતોને તમે કોપી કરી લો.